ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્తం કમલનયનમ યોગિભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. સશંખચક્રમ સકિરીટકુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહારવક્ષસ્થલશોભિકૌસ્તુભમ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ. જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ બધાને. અધિક માસના અનુષ્ઠાન રૂપે આપણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના અર્થના વિવેચનનો પ્રયાસ પૂજ્ય ગુરુદેવ રતુરામ શર્મા આચાર્યજીના પુસ્તકમાંથી કરી રહ્યા છીએ. આગળના વિડીયોમાં આપણે 90 શ્લોક સુધી અર્થના વિવેચન જોયા છે. આજે 91મા શ્લોકથી શરૂ કરશું. ખૂબ જ સુંદર રીતે વિષ્ણુ ભગવાનની વિવિધ વિભૂતિ વિવિધ નામોમાં આપણને પ્રદર્શિત થાય છે. તો 91મો શ્લોક જોઈએ. ભારભૃત કથિતો યોગી યોગીશઃ સર્વકામદઃ આશ્રમઃ શ્રમણઃ ક્ષામઃ સુપર્ણો વાયુવાહનઃ. ભારભૃત, પૃથ્વીના ભારને ધારણ કરનારા. ભગવાને વરા અવતારમાં પૃથ્વીને પોતાના ઉપર ધારણ કરી હતી, એટલા માટે ભારભૃત, પૃથ્વીના ભારને ધારણ કરનારા. ત્યાર પછી કથિત એટલે વેદોમાં ગવાયેલા. તથા કથિત આપણે એમ કહીએ છીએ ને, તથા કથિત, એવી રીતે કથિત એટલે વેદોમાં ગવાયેલા, જેની કથા અને જેના ગુણગાન વેદોએ ગાયા છે એવા વિષ્ણુ ભગવાન. ત્યાર પછી યોગી, યોગ વાળા. સર્વ કામદઃ, સર્વ કામનાઓ. યોગી પછી યોગીશ, સર્વ યોગીઓના સ્વામી. પછી સર્વ કામદઃ. થોડોક શ્લોકને મોટો કરજો ને, વધારે અક્ષર સરખા દેખાય એવી રીતે. બસ બસ. સર્વ કામદઃ, ભક્તોની સર્વ મનોકામનાઓને પ્રસન્નતાથી પૂરી કરનારા. અથવા તો બીજી રીતે એમ પણ કહી શકાય કે ભક્તની સર્વ મનોકામનાઓને અને વાસનાઓનો નાશ કરનારા. ત્યાર પછીનો અર્થ છે, શબ્દ છે આશ્રમ. સંસારરૂપ અરણ્યમાં ભટકતા પ્રાણીઓના વિશ્રામ સ્વરૂપ. સંસાર સાગરમાં ભટકતા પ્રાણીઓના વિશ્રામ સ્વરૂપ. આશ્રમ શબ્દ જે છે એ શબ્દ પોતે જ શાંતિ આપનાર છે. કોઈ પણ ઋષિ મુનિનો આશ્રમ કે કોઈ પણ ગુરુના આશ્રમમાં જાઓ તો તમને અતિશય મનની શાંતિ પ્રાપ્ત થાય. તો એવી રીતે સંસારમાં ભટકતા પ્રાણીઓના વિશ્રામ રૂપ સ્થાન આશ્રમ સ્વરૂપ ભગવાન વિષ્ણુ. ત્યાર પછી વિશ્રામ, ત્યાર પછી શ્રમણ એટલે અવિવેકીઓને સંતાપનારા. પછી ક્ષામ એટલે સર્વ પાપીઓનો ક્ષય કરનારા. સુપર્ણ એટલે સુંદર પાંખ વાળા અને વેદરૂપ પાંખ વાળા. ત્યાર પછી વાયુવાહન, વાયુને ગતિવાળો કરનારા એવા ભગવાન વિષ્ણુ. ત્યાર પછી 92મો શ્લોક જોઈએ. ધનુર્ધરો ધનુર્વેદો
દંડો દમયિતા દમઃ અપરાજિતઃ સર્વસહો નિયંતા નિયમો યમઃ. નિયંતા પછી નિયમઃ અને યમઃ, અનિયમઃ ને યમઃ એવી રીતે. નિયંતા પછી અવગ્રહ છે. નિયંતા નિયમો યમઃ. તો ધનુર્ધર શબ્દ જોઈએ. ધનુર્ધર એટલે ઉત્તમ ધનુષ્યને ધારણ કરનારા. સુધનવા વખતે પણ આવ્યું હતું કે સારંગ ધનવા સુંદર ધનુષ્યને ધારણ કરનારા. અહીંયા ધનુર્ધર આવ્યું. પછી ધનુર્વેદ, ધનુર્વિદ્યાને સંપૂર્ણ રીતે જાણનારા. પછી દંડ એટલે શિક્ષારૂપ. દમયિતા એટલે વૈવસ્વત આદિ રાજાઓ રૂપે અપરાધીઓને શિક્ષા કરનારા. દમયિતા એટલે શિક્ષા કરનારા. અને દમ એટલે શિક્ષા કરવા યોગ્યને શિક્ષા કરનારા. અહીંયા ત્રણેય શબ્દો વારાફરતી એવી રીતે આપ્યા છે. દંડ, દમયિતા અને દમઃ. દંડ પણ પોતે છે, શિક્ષા પણ પોતે છે, શિક્ષા કરનાર પણ પોતે છે, અને શિક્ષા કરનાર યોગ્ય ને શિક્ષા કરનાર પણ પોતે છે. એવી રીતે ત્રણ નામ એવા એક સરખા આપ્યા છે. પછી અપરાજિત, શત્રુઓથી પરાજય નહીં પામનારા. આવા પણ ઘણા નામ આવી ગયા છે. અજીત, અજીતાત્મા, કોઈથી જીતાય નહીં તેવા. એવી રીતે અહીંયા અપરાજિત, શત્રુઓથી પરાજય નહીં પામનારા એવા સમર્થ. પછી સર્વસહ, સર્વ પ્રતિકૂળતાઓને સહન કરનાર. સર્વસહ એટલે સર્વ પ્રતિકૂળતાઓને સહન કરનાર. ભગવાન જ્યારે પણ અવતાર લે છે ત્યારે સંસારની અંદર એને જે કાંઈ પ્રતિકૂળતાઓ આવે છે એ બધી હસ્તે મોઢે સહન કરે છે. એટલે સર્વને નિયમમાં રાખનાર. અને નિયમ એટલે યોગના નિયમ નામના અંગરૂપ. યમ, નિયમ એવી રીતે બધા જે યોગના 8 અષ્ટાંગ યોગના અંગ છે એ એમાંનો એક નિયમ છે. એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. અને જો અનિયમ પાઠ સ્વીકારીએ, કારણ કે અવગ્રહ આપેલો છે વચ્ચે, નિયંતા અનિયમો યમઃ. તો અનિયમ પાઠ સ્વીકારીએ તો સર્વતંત્રમાં સ્વતંત્ર, જેને કોઈ નિયમ લાગુ પડતા નથી. સંસારના કોઈ નિયમ ભગવાનને લાગુ પડે નહીં, એટલે અનિયમ. અને યમઃ એટલે યોગના અંગરૂપ અને સર્વને નિયમમાં રાખનારા એવા યમઃ. અને યમને જો તમે ધર્મરાજ યમ તરીકે લ્યો તો ભગવાન પણ કાળ સ્વરૂપ છે, મહાકાળ સ્વરૂપ. એ રીતે પણ એને યમ કહી શકાય. ત્યાર પછી 93મો શ્લોક જોઈએ. સત્વવાન સાત્વિક સત્ય સત્ય ધર્મ પરાયણ અભિપ્રાય પ્રિયાર્હોર્હ પ્રિયકૃત પ્રીતિવર્ધન. સત્વવાન, સત્વ આદિ ગુણો વાળા અને શૌર્ય આદિ ગુણો વાળા સત્વવાન. પછી સાત્વિક એટલે સત્વગુણ વાળા. બંને શબ્દોના લગભગ સરખા જ અર્થ થાય છે, સત્વવાન અને સાત્વિક. સાત્વિક એટલે સત્વગુણ વાળા. પછી સત્ય, ત્રણેય કાળમાં રહેનારા. ભગવાન પોતે જ સત્ય સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ કહીને જ ભાગવતમાં ભગવાનની સ્તુતિ કરાય છે. અને સચ્ચિત આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે સત્યને લગતી જે ત્રણ વાત આવી, સત્વવાન, સાત્વિક અને સત્ય, એ ત્રણેય ભગવાનને લાગુ પડે છે. પછી સત્ય ધર્મ પરાયણ, સત્ય ધર્મને શ્રેષ્ઠ માની તેને ભાવથી અનુસરનારા અને ધર્મને માટે જ વારંવાર
અવતાર લેનારા એટલે સત્ય ધર્મ પરાયણ. જ્યાં પણ અધર્મ આવે કે ધર્મની હાનિ આવે એટલે ભગવાન અકળાય અને તરત જ પૃથ્વી પર આવીને પાછું ધર્મનું સંસ્થાપન કરે એટલે સત્ય ધર્મ પરાયણ. પછી અભિપ્રાય, પુરુષોના અભિપ્રાય રૂપ અથવા સર્વ પુરુષોએ ઈચ્છાતા, સર્વ પુરુષો જેને ઈચ્છે એવા અભિપ્રાય. ભગવાનની કોણ ઈચ્છા ન કરે? ભગવાનને મેળવવા અને ભગવાન સાથે વાત કરવા દરેક જણ ઉત્સુક હોય એટલે અભિપ્રાય. પછી પ્રિયાર્હ, અર્હ એટલે પૂજા, પાછળ બીજો શબ્દ આવે છે અર્હ, તો પ્રિયાર્હ એટલે પ્રિય થવાને યોગ્ય અથવા પ્રિય પૂજાને પાત્ર એવા. અર્હ એટલે પૂજા કરવાને યોગ્ય. બંને નામ એક સરખા જ છે, પ્રિયાર્હ અને અર્હ. પ્રિયાર્હ પછી અવગ્રહ આવ્યો એટલે અર્હ શબ્દ આવશે. અર્હ એટલે પૂજા કરવા યોગ્ય. પછી પ્રિયકૃત, પોતાના ભક્તોનું ગમતું કરનારા, પ્રિય કરનારા. પ્રીતિવર્ધન, ભક્તોના હૃદયમાં પ્રેમ વધારનારા. ભગવાન છે એ પોતે પ્રેમમય છે અને ભક્તો માટે પણ પ્રેમ રાખે છે. ત્યાર પછી 94મો શ્લોક જોઈએ. વિહાય સગતિ જ્યોતિર સુરુચિર્હુત ભુગ વિભુઃ રવિર્વિરોચન સૂર્ય સવિતા રવિલોચન. વિહાય સગતિ એટલે આકાશમાં ગતિ કરનારા. જ્યોતિ, સ્વયં પ્રકાશ ને સ્વયં જ્યોતિ સ્વરૂપ. સૂર્યચંદ્ર રૂપ કયા છે, અગ્નિરૂપ કયા છે એટલે સ્વયં જ્યોતિ સ્વરૂપ. પછી સુરુચિ, સુંદર કાંતિ વાળા. ભૂત ભૂક, ભૂત એટલે હોમાયેલું અને ભૂક એટલે ભક્ષણ કરનારા. યજ્ઞોમાં દેવોને ઉદ્દેશીને હોમાયેલા બલિદાનોને અગ્નિ રૂપે ભક્ષણ કરનારા. પછી વિભુ એટલે વ્યાપક. રવિ એટલે સૂર્ય. રવિ અને સૂર્ય બંને શબ્દ આ શ્લોકની અંદર આપેલા છે. રવિ, વિરોચન અને સૂર્ય. રવિ એટલે સૂર્ય, વિરોચન એટલે બહુ પ્રકારે પ્રકાશનારા અને સૂર્ય. પછી સવિતા, સવિતા એટલે સવિતા શબ્દ પણ સૂર્યને લગતો છે એટલે સૂર્યના જ 2-3 પર્યાય એક જ શ્લોકની અંદર આવી ગયા છે. આપણે એ ગાયત્રીમાં બોલીએ છીએ પાવન બના દો હે દેવ સવિતા. એવા સવિતા એટલે લક્ષ્મીને તથા શોભાને ઉત્પન્ન કરનારા સૂર્ય સ્વરૂપ. પછી રવિલોચન એટલે સૂર્યરૂપ નેત્રવાળા. સૂર્યને લગતા જ બધા નામ બીજા ચરણમાં આવ્યા. રવિલોચન. ત્યાર પછી 95મો શ્લોક જોઈએ. અનંતો હુત ભોક્તા સુખદો નૈકજો ગ્રજઃ અનિર્વિણ્ણઃ સદામર્ષિ લોકાધિષ્ઠાનમદ્ભુતઃ. અનંત છેડા રહિત, જેનો કોઈ અંત નથી એવા. હરિ અનંત, હરિકથા અનંતા એ રામચરિત માનસમાં તુલસીદાસ પણ બોલ્યા છે. અને અનંત નામ છે એ પણ આપણે જેમ આગળ જોયું અચ્યુત, અનંત અને ગોવિંદ એ 3 મુખ્ય નામ છે. એમાં અનંત નામ પણ ભગવાનનું મુખ્ય છે, રોગ નિવારક છે. તો અનંત એટલે છેડા રહિત, જેનો કોઈ અંત નથી તે. પછી ભૂત ભૂક, ફરી પાછું સુરુચિર હુતભુક આવ્યો, અહીંયા પાછો ફરીથી હુતભુક શબ્દ આવ્યો. અગ્નિમાં હોમેલા દ્રવ્યનું ભક્ષણ કરનારા. પછી છે ભોગતા, પોતાની માયાને ભોગવનારા, પોતાની માયાના ભોગતા. પછી સુખદ, અનન્ય ભક્તોને પરમ સુખ આપનારા. પછી નૈકજ, ધર્મના રક્ષણ માટે અનેક વાર જન્મ લેનારા. આગળ પણ આપણે એકો નૈકઃ સદા
યોગી આગળ પણ એવા શબ્દ આવી ગયા. તો નૈકજ એટલે ધર્મના રક્ષણ માટે અનેક વાર જન્મ લેનારા. અગ્રજ એટલે હિરણ્યગર્ભ રૂપે પ્રથમ પ્રગટેલા. હિરણ્યગર્ભ એટલે બ્રહ્મનું સ્વરૂપ છે, એટલે પેલા બ્રહ્મ રૂપે પ્રગટ થયા અને પછી અવતારો ધારણ કર્યા, એટલે અગ્રજ હિરણ્યગર્ભ રૂપે પ્રથમ પ્રગટેલા. અનિર્વિણ્ણ પૂર્ણકામ હોવાથી ખેદ રહિત. અનિર્વિણ્ણ પોતે પૂર્ણ કામ છે અને કોઈ જાતની લાલસા નથી, કોઈ જાતની ઈચ્છા નથી, અને સ્વયં સિદ્ધ સ્વયં સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એટલે પૂર્ણ કામ, અને એટલે ખેદ રહિત છે, અનિર્વિણ્ણ છે. સદામર્ષિ સત્પુરુષો પર ક્ષમા રાખનારા. લોકાધિષ્ઠાન સર્વ લોકોના આધારરૂપ અને અદ્ભુત એટલે સર્વથી વિલક્ષણ. લોકાધિષ્ઠાનમ અદ્ભુત. ત્યાર પછીનો શ્લોક જોઈએ, 96મો. સનાત સનાતનતમઃ કપિલઃ કપિરવ્યયઃ સ્વસ્તિદઃ સ્વસ્તિકૃત સ્વસ્તિ સ્વસ્તિ ભુક સ્વસ્તિ દક્ષિણઃ. આ શ્લોકની અંદર સ્વસ્તિ શબ્દ સાથે બધા નામો આવ્યા છે. પેલું નામ જોઈએ, સનાત એટલે પ્રાચીનતમ પુરુષ. પછી સનાતનતમ એટલે બ્રહ્માદિક સૌ પ્રાચીન દેવો કરતા પણ વધારે પ્રાચીન. આગળ જેમ હિરણ્યગર્ભ આવ્યું, અગ્રજ આવ્યું, એ બધા શબ્દોની જેમ સનાતનતમ એટલે સનાતન એટલે સૌથી જૂનું અને સતત રહેનારું જે હોય એ. એવા બ્રહ્માદિક સૌ દેવો છે એના કરતા પણ વધારે પ્રાચીન એવા ભગવાન વિષ્ણુ. પછી કપિલ સાંખ્ય શાસ્ત્રને રચનારા કપિલ મુનિ. આગળ પણ આપણે આ નામ જોઈ ગયા છે. કપિલ કરદમ ઋષિ અને દેવહૂતિ ને પેટે જન્મેલા એ કપિલ મુનિ, અને એને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન એની માતાને આપ્યું ને માતા દ્વારા સમગ્ર જગતને આપ્યું, એ કપિલ મુનિ. ત્યાર પછી કપિ એટલે પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહનું રૂપ ધારણ કરનારા. પછી અવ્યય એટલે અવિનાશી. સ્વસ્તિદઃ હવે સ્વસ્તિ વાળા નામ શરૂ થાય છે બીજી લાઈનમાં. સ્વસ્તિદઃ પોતાના ભક્તોનું કલ્યાણ કરનારા. સ્વસ્તિદઃ સ્વસ્તિકૃત સર્વ પુણ્યવાન પ્રાણીઓનું કલ્યાણ કરનારા. સ્વસ્તિદઃ પણ એ જ અર્થ થાય છે, સ્વસ્તિકૃત પણ એક જ અર્થ આવે, કલ્યાણ કરનારા. પછી સ્વસ્તિ પોતે જ કલ્યાણ સ્વરૂપ છે. સ્વસ્તિ ભુક કલ્યાણના ભોગતા, અને સ્વસ્તિ દક્ષિણ કલ્યાણ કરવામાં સમર્થ અને શીઘ્ર કલ્યાણ કરનારા. સ્વસ્તિદઃ સ્વસ્તિકૃત સ્વસ્તિ સ્વસ્તિ ભુક સ્વસ્તિ દક્ષિણ. ત્યાર પછી 97મો શ્લોક જોઈએ. અરૌદ્રઃ કુંડલી ચક્રી વિક્રમ્યુર્જિત શાસન શબ્દાતિગઃ શબ્દસઃ શિશિર સર્વરીકર. અરૌદ્ર રાગ દ્વેષથી રહિત હોવાને લીધે સર્વદા શાંત સ્વરૂપ વાળા. ભગવાનનું મૂળ સ્વરૂપ શાંત બતાવ્યું છે, પણ જરૂર પડે ત્યારે અસુરોની સામે ભગવાન લાલ આંખ કરતા પણ ડરતા નથી. એટલે અરૌદ્ર એટલે રાગ દ્વેષથી રહિત હોવાને લીધે સર્વદા શાંત સ્વરૂપ વાળા. શુદ્ધ શાંતમદ્વૈતમાનંદ રૂપમ શ્રી ગુરુમ નમામિ. એવું ભગવાનનું સ્વરૂપ પણ શુદ્ધ શાંત અદ્વૈત અને આનંદ રૂપ છે. ત્યાર પછી કુંડલી કાનમાં કુંડલ ધારણ કરનારા. ચક્રી એટલે હાથમાં ચક્રને ધારણ કરનારા. સુદર્શન ચક્ર, શંખ ચક્ર, ગદા પદ્મ આપણે જે કહીએ છીએ એ ચક્રને ધારણ કરનારા. વિક્રમી મહાપરાક્રમ વાળા. ઉર્જિત શાસન એટલે શ્રેષ્ઠ આજ્ઞા વાળા. ભગવાનની આજ્ઞા એ શ્રેષ્ઠ જ હોય, અને ભગવાનની જ્યારે આજ્ઞા થાય
ત્યારે એને કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં. એવો પણ આગળ એક શબ્દ આપ્યો હતો કે આજ્ઞાનું ઉલ્લંઘન, જેની આજ્ઞાનું ઉલ્લંઘન ન થઈ શકે એવા વિષ્ણુ. ત્યાર પછી શબ્દાતિગ, જેમનું સ્વરૂપ કે મહિમા શબ્દોથી ન વર્ણવી શકાય કે કહી શકાય એવા. શબ્દસહ, સર્વ વેદો જેનો મહિમા ગાય છે તે. શિશિર, શિશિર ઋતુ છે એ ઠંડક આપનારી છે, એટલા માટે ભક્તોના મનના ત્રણેય તાપોની શાંતિ કરનારા એવા ભગવાન વિષ્ણુ શિશિર સ્વરૂપ. આગળ વસંત સ્વરૂપ એક શબ્દ આવ્યો છે, એટલે બધી ઋતુ, પછી સંવત્સર, વર્ષ એ પણ ભગવાન છે. એવી રીતે શિશિર અહીંયા આવ્યું, ભક્તોના મનના ત્રણેય તાપોની શાંતિ કરનારા. શર્વરી કર એટલે રાત્રિ કરનારા. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે સંસારીઓને આત્મજ્ઞાન રાત્રિ તુલ્ય છે અને યોગીઓને સંસાર રાત્રિ તુલ્ય છે, અને આ બંનેની રાત્રિઓને કરનારા. એટલે આવો જ એક શ્લોક આપણે ગીતામાં જોઈ ગયા છીએ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એટલે સંસારીઓ માટે આત્મજ્ઞાન જે છે એ રાત્રિ તુલ્ય છે. એટલે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. સંયમી અને યોગી લોકો છે એ સતત આત્મજ્ઞાન માટે જાગૃત રહે છે, અને સંસારીઓ આત્મજ્ઞાન પામવા માંગતા નથી એટલે એ સતત સૂતેલા રહે છે સુસુપ્તિ અવસ્થામાં. અને યોગીઓ સંસારની કોઈ ક્રિયામાં રસ લેતા નથી, એના માટે સંસાર રાત્રિ તુલ્ય છે, અને જ્ઞાન છે એ લોકોની જાગ્રત અવસ્થા છે. એટલે આ બંનેની રાત્રિઓને કરનારા, એટલે સર્વરી કર શબ્દ આવ્યો. ત્યાર પછી 98મો શ્લોક જોઈએ. અક્રૂર પેશલો દક્ષો દક્ષિણ ક્ષમિણાંબર વિદ્વત્તમો વીતભય પુણ્યશ્રવણ કીર્તન. અક્રૂર, ક્રૂરતાથી રહિત, અત્યંત કોમળ મન વાળા. પછી પેશલ, મન, વાણી તથા કર્મ વડે સુંદર. દક્ષ, કોઈ પણ કાર્ય કરવામાં કુશળ. દક્ષિણ, અકસ્માત પ્રાપ્ત થયેલું કાર્ય કરવામાં પણ કુશળ. આપણે દાક્ષિણ્ય કહીએ છીએ, અને સ્ત્રીઓએ જે વર્તન કરવાનું હોય ત્યારે એમ કહેવાય છે કે સ્ત્રી દાક્ષણ્ય છે એનામાં, કે જે રીતે વર્તવું જોઈએ, જે સંસ્કારથી એને જીવવું જોઈએ એવી રીતે વર્તે છે. એવી રીતે ભગવાન પણ દરેક અકસ્માતથી પ્રાપ્ત થયેલું કાર્ય હોય તે કરવામાં, શત્રુઓનો નાશ કરવામાં અને બધા કાર્યમાં કુશળ. એટલે દક્ષ અને દક્ષિણ બંને શબ્દ ભગવાન માટે વાપર્યા છે. પછી ક્ષમિણાંબર, ક્ષમા આપવા વાળાઓમાં શ્રેષ્ઠ. વિદ્વત્તમ, વિદ્યાવાળાઓમાં શ્રેષ્ઠ. જે વિદ્યાધારી લોકો હોય એના કરતા ભગવાન સૌથી શ્રેષ્ઠ છે. સ્વયં પોતે જ્ઞાન સ્વરૂપ છે એટલે વિદ્યાવાળાઓમાં શ્રેષ્ઠ. પછી વીત અભય, ભયથી રહિત. ભગવાન પોતે જ અભય આપે છે ભક્તોને, એટલે પોતે તો ભય રાખે જ નહીં, એટલે પોતે ભય રહિત છે. વીત અભય. પુણ્ય શ્રવણ કીર્તન, જેના નામનું શ્રવણ અને કીર્તન પવિત્ર છે એવા. ત્યાર પછી 99મો શ્લોક જોઈએ. ઉત્તારણો દુષ્કૃતિ પુણ્યો દુસ્વપ્ન નાશન વીર રક્ષણ સંતો જીવન પર્યવસ્થિત. ઉત્તારણ એટલે તારણ એટલે તારનાર, અને ઉત્તારણ એટલે આ અપાર સંસાર સાગરમાંથી જીવોને તારનારા એવા વિષ્ણુ ભગવાન. પછી દુષ્કૃતિ, શરણાગતોના સર્વ પાપોનો નાશ કરનારા. પુણ્ય એટલે શ્રુતિ સ્મૃતિ આદિ લોકોને પુણ્ય ઉપદેશ કરનારા, પોતે જ પુણ્ય સ્વરૂપ છે, પુણ્યનો ઉપદેશ કરનારા. પછી દુસ્વપ્ન નાશન, દુસ્વપ્નનો નાશ કરનાર. ભગવાનની ભક્તિ કરીએ તો
મનુષ્યના જે દુષ્ટ સ્વપ્નો છે એ નાશ થઈ જાય. બધી આધિ વ્યાધિ ઉપાધિ એ બધાને ભગવાન દૂર કરે છે. એમાં દુસ્વપ્ન આવી જાય અને દુસ્વપ્ન નાશન, મનુષ્યના દુષ્ટ સ્વપ્નોનો નાશ કરનારા. પછી વીરહા એટલે પરાક્રમી દૈત્યોનો વિનાશ કરનારા. પછી રક્ષણ, ભક્તોનું રક્ષણ કરનારા. સંત લોકોને સન્માર્ગનું શિક્ષણ આપવા માટે સન્માર્ગે વર્તનારા. સંત, વીરહા રક્ષણ આવ્યું અને પછી સંત. તો સંત એટલે લોકોને સન્માર્ગનું શિક્ષણ આપવા માટે સન્માર્ગે વર્તનારા. એટલા માટે સંત શબ્દ જે ઋષિ મુનિઓ કે ગુરુઓ માટે સંત શબ્દ એટલા માટે વપરાય છે કે એ લોકો પોતે તો બ્રહ્મ જ્ઞાન મેળવી ચૂક્યા હોય છે, પણ જગતના લોકોને સન્માર્ગે વળવાનું શિક્ષણ આપી અને એનો ઉદ્ધાર કરતા હોય છે. એટલા માટે સંત. પછી જીવન, પ્રાણીઓના શરીરમાં પ્રાણ રૂપે રહીને સર્વને જીવાડનારા. અને પર્યવસ્થિત એટલે વિશ્વમાં સર્વભણી વ્યાપીને રહેલા. ત્યાર પછીનો શ્લોક જોઈએ, 100મો. અનંત રૂપો અનંતશ્રીર જીતમન્યુર્ભયાપહ ચતુરસ્રો ગભીરાત્મા વિદિશો વ્યાદિશો દિશઃ. અનંત રૂપ, આગળ અનંત નામ આવી ગયું એવી રીતે અહીંયા અનંત રૂપ, પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે અસંખ્ય રૂપો ધારણ કરનારા. અનંત શ્રી ઘણી જ શોભાવાળા. જીતમન્યુ, મન્યુ એટલે ક્રોધ અને જીત એટલે જીતેલા, જેમણે ક્રોધ પર વિજય મેળવ્યો છે એવા. પછી ભયાપહ, ભયને દૂર કરનારા, પોતાના ભક્તોના ભયનો નાશ કરનારા. ભક્તોનો ભય સૌથી મોટો, સંસાર સાગરનો મોટો ભય, એને દૂર કરનારા. પછી ચતુરસ્ર, 4 વેદો રૂપ 4 ખૂણાવાળા અને મંગલ રૂપ. ગભીરાત્મા, ગંભીર સ્વરૂપ વાળા, માપવામાં ન આવે એવા ઊંડા મન વાળા. આગળ મહામના પણ આવી ગયું એવી રીતે ગભીર, ગભીરાત્મા. આગળ ગભીર શબ્દ પણ એક વખત આવી ગયો છે. ગંભીર સ્વરૂપ વાળા અને માપવામાં ન આવે એવા ઊંડા મન વાળા. પછી વિદિશ એટલે કર્મ કરનારાઓને તેમના કર્મ અનુસાર ભિન્ન ભિન્ન ફળો આપનારા. વ્યાદિશ એટલે ઇન્દ્રાદિદેવોને વિવિધ આજ્ઞા કરનારા. આદેશ આપણે જેને કહીએ એવો આદેશ આપનારા. અને ત્યાર પછી છેલ્લું દિક, દિશઃ એટલે દિશાઓ સ્વરૂપ. સમગ્ર વિશ્વરૂપ ભગવાન છે એટલે સમગ્ર દિશાઓ સ્વરૂપ પણ ભગવાનને વર્ણવ્યા છે અહીંયા. તો આ રીતે અહીંયા આપણે 100 શ્લોક સુધી નું વિવેચન પૂર્ણ કર્યું. હવે બાકીના 7 શ્લોક બાકી છે હજી, અને ત્યાર પછી ફલશ્રુતિ આવશે. આવતા વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરશું. ધીમે ધીમે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ અને પુરુષોત્તમ માસની પણ પૂર્ણાહુતિ થવાની તૈયારી છે. તો ત્યાં સુધી આપણે અર્થનું વિવેચનનું કાર્ય પણ પૂર્ણ થઈ જશે. તો આજના વિડીયોમાં અહીંયા વિરામ લઈએ છીએ. સર્વને જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.